रोम रोम भाइयों। હાલો મિત્રો, દેશી લાઈફમાં તો પરમાત્માનું સ્વાગત છે અને હું છું આપનો મિત્ર નથુએ ગોજીયા. મિત્રો, ઘણો ટાઈમથી આમ તો આપણે વિડીયો નથી બનાવ્યો. એનું કારણ છે કે આપણે ઉનાળાના સમયમાં ખેતીવાડીમાં વ્યસ્ત હોઈએ, પ્લસ આપણે જેસીબી ટ્રેક્ટર છે એટલે એમાં આપણે થોડાક વ્યસ્ત હોઈએ, અને ઉનાળામાં ખાસ કોઈ એવી આપણે પાણી વગરની ખેતી છે એટલે કંઈ એવી ખાસ કામગીરી કરતા ના હોઈએ, એટલે શેર બહુ કરતા ના હોઈએ અને ટાઈમે થોડોક ઓછો હોય. અને વાવણી થઈ ત્યારે પણ થોડીક ટાઈમનો અભાવ હતો, પ્લસ આપણો મોબાઈલ જે છે એ ભાંગી ગયો હતો અને એની જીમેલ આઈડી ના અંતે એવું બધું બંધ હતું અને થોડુંક ચાલુ કરવામાં ટાઈમ નહોતો મળે એમ, અને થોડુંક અઘરો કેસ હતો એટલે ચાલુ પણ થાય એમ નહોતી એમ જેમ તેમ. તો હવે ફાઇનલી ચાલુ થઈ ગયું. હવે રાબેતા મુજબ આપણે વિડીયા બનાવ્યું અને હું માહિતી શેર કર્યું, હું આપણે કાર્ય કરીએ છીએ ખેતીવાડીમાં. તો આજ છે ને આપણે આ દવા છાંટી છે. આ છે માંડવીમાં ખડની નિંદામણ નાશક. માંડવી સિવાયનું કાંઈ પણ ખડ હોય ને એ ભરી જાય. પણ મિત્રો, હકીકતે માંડવીમાં દવા છાંટવી હોય ને તો 25 દિવસ પછી એની છાંટવાની ભલામણ છે. અને આપણે જોઈને તો કંઈ એવડું માંડવીમાં ખડ પણ છે નહીં. જો આમ આ આપણે વાવ્યા પછીનું એક પણ હાથી આમાં આવેલું નથી, અને આમાં ખડ જોઉં કાંઈ એટલું બધું અઘરું છે નહીં આપણે કેસ. અને પાછું કાકડિયા છે એટલે આજ વરસાદ બપોર સુધી વર્યો છે બરાબર. આપણે વરસાદ વરી ગયા પછી 3 કલાકની અંદર આવ્યા છે એટલે એમ થાય કે આમાં હાથી હાલે એવું છે. એટલે થોડીક વરાપ આવી જાય એટલે આપણે હાથી હાલી જાય, એટલે કંઈ બહુ એવું ઉપાધિ જેવું છે નહીં. અને થોડીક ગયા વર્ષ કરતાં માંડવી અવાર પારવી પણ થઈ ગઈ છે. એનું કારણ છે કે આમાં થોડોક ભેજ વધારે ઘટ્યો અને આપણે વાવેતર કર્યું ને 3જા દિવસે કર્યું હતું, અને થોડુંક દવાનો પટ માર્યો ને એની ગરમી લાગી છે એટલે થોડોક અસર થઈ છે. હવે અત્યારે આપણે આમાં ખેતરમાં ક્યાંય પણ નિંદામણ નાશકનો ઉપયોગ કરવાનો થતો નથી. ફક્ત ને ફક્ત જે આ શેઢો હોય ને, કારણ કે ખેતરમાં બિયારો ક્યાંથી આવે? હેઠામાંથી આવે. તો આપણે આ હેઢા માટે જ અત્યારે ઉપયોગ કરવાનો છે. આ એક હેઢો આપણો ઉપરનો હેઢો હોય ધોરિયાવાળો, એ ચોખ્ખો હોય ને તો આખા ખેતરમાં બિયારો ના જાય. એટલા હેઠાને કદાચ બીડ થઈ જાય ને તો એટલા હેઠાનો બિયારો છે ને કાઢીએ જાય, અને એટલા હેઠાનો બિયારો ઉપર ના આવે, નેવાના પાણી મોયભી ના સડે. તો આપણે ફક્ત આ એક હેઠો ચોખ્ખો રાખીને તો આપણે પાણી વારતા હોય તે પાણી વારવામાં મજા આવે, પ્લસ કે આનો બિયારો થાય ને એ આખા ખેતરમાં ના જાય. અને અત્યારે ખેતરમાં બીજું કંઈ કામ થાય એમ છે નહીં. તો આપણે એવું થયું કે આ હેઠાને થોડીક દવા જૂની પડી છે, એ પડી છે તેનો સદુપયોગ થાય અને હેઢો ચોખ્ખો થાય અને આપણે કામ હાલે અને ટાઈમપાસ થાય ને એક વિડીયો શેર થઈ જાય. તો હવેથી આપણે રાબેતા મુજબ થોડો 2-3 દિવસે ટાઈમ મળશે એ પ્રમાણે એક વિડીયો અપલોડ કરતા રહું. અને બને ત્યાં સુધી નિંદામણ નાશક દવાનો ઉપયોગ ખેતરમાં ના થાય તો સારું રહીએ. કારણ કે આ વર્ષે તમે વધારે નિંદામણ નાશક દવા વાપરી હોય ને તો શિયાળુ પિત્તમાં ઉગાવવામાં પણ અમુક દવાથી તકલીફ પડે છે. જેમ કે બાસાલીન વધારે હોય, અને આની પહેલાં 3 કન્ટેનવાળી દવા આવતી. એકમાં ખાતર હોય, એકમાં સ્ટીકર હોય અને એકમાં કેમિકલ હોય. એ દવાનું 3 મહિના પાવર રહીએ એટલે તમે છેલ્લે દવા છાંટતા ને તો અમુક ટાઈમે શિયાળુ પિત્ત ઉગવામાં, જીરું ધાણા એવું બધું શિયાળુ પાક છે એ ઉગવામાં પણ તકલીફ પડતી. તો બને ત્યાં સુધી આ ઝેર છે, ઝેરના પારખા ના હોય, બને ત્યાં સુધી દવા ઓછી છટાય તો સારું કહેવાય. કારણ કે જો આપણે આમાં એક વિડીયો હું હજી શેર કરી, હજી ટાઈમ નથી મળ્યો. આપણે આમાં દાણામાં દવા નથી ભેરવી અને ભેરવી એનું બેયનું સેમ્પલ કર્યું છે. આ આપણે લગભગ બધી માંડવી વાવી છે અને એમાં બધા દાણામાં પટ માર્યો છે દવાનો. ગાવચો થાયોમેક્ઝામ આવે એ આપણે મૂંડા માટે ભેરવીએ છીએ, એ અથવા એની અવજીમાં ઘણી બધી દવા આવે છે એ મૂંડાની, અને કાળી ફૂગ ના આવે ને એના માટેની આપણે કાર્બેન્ડિઝમ અને મેન્કો જે બે ભેળ્યું હતું. તો એની અસર આપણે પડી છે. એનું કારણ છે કે દવા થોડીક ગરમ લાગી છે, કારણ કે જમીન નીચેથી ગરમી, ઉપરથી વરસાદ વાવ્યા પછી માથે થયો નહોતો એટલે એ ગરમી, અને થોડુંક આપણે ઊંડું હોય એટલે તાપમાન ટેમ્પરેચર આવે અને ભેગી પ્લસ દવાની ગરમી, એટલે દાણા જે બાબડી ગયેલ કહીએ ને આપણે, એ બાબડી ગયા એટલે અમુક ટકા ઉગાવો ઓછો આવ્યો હોય. આમાં પણ આપણે દેખીએ છીએ અમુક જગ્યાએ ઉગાવો સારો આવ્યો છે, અમુક જગ્યાએ આ બાજુ એટલામાં ઉગાવો થોડો ઓછો દેખાય છે. બાકી આ બધું કમ્પ્લીટ છે, કંઈ બહુ એવું વાંધા જેવું નથી. કાંઈ વાંધો નહીં. ગયા વર્ષે આપણે કાયદેસર માંડવી હતી, આ વર્ષે થોડીક પાકી થઈ છે. કેવું ઉતારામાં ફાયદો આપે છે, કેવું નુકસાન કરે છે એ જોવાઈ જાય.
અને ખાલા સોંપવામાં હે ને નથી મેળ આવતો. જો આ ખાલા સોંપ્યા છે, આ પૂર્ણા કાઢી ગયા અને પાછા સોંપ્યા તો વરસાદના દાણા પચકી ગયા. જે કહીને વધારે વરસાદ થઈ ગયો એટલે એવી તકલીફ પડતી હોય એટલે આપણે સોંપવાનું થતું નથી. તો મિત્રો વિડીયો શેર કરજો અને વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.